સુરત સિવિલ હોસ્પિટલમાં એલર્જી ડેની ઉજવણી કરવામાં આવી હતી। એલર્જી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એલર્જી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દર્દીઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે માસ્ક પહેર્યા હતા। જો કે સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશો માસ્ક પહેરવાનું ચૂક્યા હતા, જ્યારે સચિન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલું ટીબી મુક્ત અભિયાન હવે ચકાસણીના ઘેરામાં આવી ગયું છે। મેડિકલ ઓફિસર ખુદ માસ્ક વિના લોકો વચ્ચે હાજર રહ્યા હતા, જ્યારે અભિયાનમાં જોડાયેલા તમામ લોકોને માસ્ક ફરજિયાત કરાવાયું હતું। આ બંને કાર્યક્રમની ઉજવણી હાલ ચર્ચામાં આવી ગઈ છે। નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રેસ્પિરેટરી મેડિસિન વિભાગ દ્વારા ગતરોજ વર્લ્ડ એલર્જી ડેના દિવસે એલર્જી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એલર્જી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો। આ સેમિનારમાં 200 જેટલા દર્દીઓને એલર્જી એક્સપર્ટ દ્વારા એલર્જીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં દર્દીઓને એલર્જીના સામાન્ય લક્ષણો જેવા કે વારંવાર છીંકો આપવી, વારંવાર નાક અને આંખમાંથી પાણી પડવું, વારંવાર શરીરમાં ખંજવાળ આવવી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। એલર્જીના નિદાન માટે વિવિધ એલર્જી જેમ કે વંદા, ખાવાની વસ્તુઓ, ઈંડા, દૂધ, માછલી, ધૂળ અને જીવાત દ્વારા થતી સ્કિન પ્રિક ટેસ્ટ એના વિશે માહિતી આપવામાં આવી હતી। તેમજ તેની એલર્જીની સારવાર માટે કરાતી ઇમ્યુનોથેરાપી વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। નવી સિવિલ હોસ્પિટલ સુરત રેસ્પિરેટરી મેડિસિન વિભાગમાં એલર્જીને લગતી બધી સેવાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે। જો કે આ ઉજવણી દરમિયાન દર્દીઓ માસ્ક પહેરીને હાજર રહ્યા હતા। સ્ટેજ પર હાજર સત્તાધીશોએ માસ્ક પહેરવાનું ચૂક્યા હતા। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।